વંદો મંગળમૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રીહરિ. વંદે શ્રી પુરુષોત્તમં ચ પરમં ધામાક્ષરમ જ્ઞાનદમ. વંદે પ્રાગજીભક્તમેવ મનઘમ બ્રહ્મ સ્વરૂપમ મુદા. વંદે યજ્ઞપુરુષદાસચરણમ શ્રીયોગીરાજમ તથા. વંદે શ્રી પ્રમુખમ મહંત ગુણિનમ મોક્ષાય ભક્ત્યા સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજ જય. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, લાખ પણ લોઢી થઈ હોય તેના પર એક કે બે પાણીના ઘડા ઢોળીએ ત્યારે કરે ઠરે નહીં. એને ઠારી હોય તો ગંગાના ધરામાં લઈને નાખીએ, 10-15 દિવસ સુધી તો હવેલી જેવી ઊંચી સોલી ઉઠે ત્યારે માંડ ઠરે. તેમ પંચ વિષય કરીને જીવ તો ધકી જાય છે, તેને 1-2 દિવસ રહીને જાણે ટાઢો કરી લઉં એમ ટાઢો થાય નહીં. જેને ટાઢો કરવો હોય ત્યારે તો 10-15 દિવસ સુધી તો ફેર ચડ્યો હોય તે ઉતરે ત્યારે વાત માહી બેસે, પછી ટાઢું થાય છે. અને તે સાધુ પાસે આવે છે ત્યારે કોઈ વાતની કસર રહે જ નહીં. આ ત્રીજા પ્રકારની 48મી વાત છે. એક તો લાખ મણ લોઢું, એનો પછી મોટો ગોળો બનાવ્યો હોય, એને પછી ગરમ લાઈ જેવો કરવાનો. ક્યારે ગરમ થઈને લાખ મણ લોઢું? પણ ધારો કે થઈ જાય પછી એને ઓલવવું હોય તો ઠારવા માટે ગમે એટલું પાણી નાખો ને પાણી પછી છે ને કેરોસીનનું કામ કરે. બહુ આગ આગે તે પાણી નાખો તો ભડકો થાય, એવું આગ ઓલવે નહીં. તો કે ગંગા જેવી નદી આમ જતી ફૂલ એમાં નાખે તો 10-15 દિવસે કંઈક ટાઢું પડે. એમ આપણે તો અનંત જન્મથી આ જીવી કેટલા જન્મ લીધા એનું કોઈ માપ નથી. અનંત જન્મથી આપણે આ પંચ વિષયમાં રચ્યા બચ્યા રહ્યા છીએ અને જીવાને ચોંટી ગયા છે. તો મારે મને 20 મિનિટની વાતમાં ઉખાડવા ઉકળે, 20 મિનિટ કથા કરવાની છે. લાખ પણ લોઢાની ગોળી પર 2 ઘડો પાણી ઢોળા જેવું છે. કહેતા ચમકારો બોલી જાય ને. મહારાજ કે જો સાધુ પાસે આવે તો એની કસર રહે નહીં. હું તો સાધુ સમાગમના મહિમાની વાત અહીંયા વાત કરવા માંગે છે. આવા તો બધા દ્રષ્ટાંત પાસે પંચ વિષયમાં પૈસા માટે જનક રાજાનું આપ્યું છે ને સ્ત્રી માટે રાવણનું આપ્યું છે. બધા પંચ વિષયમાં બધા દુઃખી થયા છીએ. અહીંયા અંત્યના 38મા વચનામૃતની અંદર વ્યાખ્યા લખી છે કે સદાય સુખ્યા થવાનું વચનામૃત છે. કયું? અંત્યનું 38મું. હવે એમાં જે લખ્યું છે એમાં આપણે કાંઈ કરી શકીએ એવું નથી. બોલો, કંઈ કરતા કંઈ. બધાને કાયમ માટે સુખ્યા થવું છે કે નહીં? આમાં જે મહારાજ જે ઉપાય બતાવ્યો છે ને એમાં એક પણ ઉપાય તમે કરી શકો એવો નથી. બોલો, તો સુખી ક્યાંથી થાવ? અને એથી ઊંધું જ આપણે કરીએ છીએ. પાછું ખ્યાલ આવ્યો? સદાય સુખ્યા થવાના વચનાત્મા શીખ્યું મહારાજે. શ્રીજીભાઈ એમ વાર્તા કરી છે કે દ્રવ્યાદિકનો લોભ, બધાને લોભ છે કે નહીં પૈસાનો? બોલો, છૂટે છે લોભ? બીજું સ્ત્રીને છે બેઠા ઉઠાની વાસના. બધાને સ્ત્રી હારે બેહવા મજા આવે, સ્ત્રીઓને પુરુષ હારે મજા આવે. જોજો, એકલી સ્ત્રીઓ મજા નહીં આવે, પુરુષો ભેગા તો જ મજા આવે. એક તો બેઠા ઉઠાની વાસના, રસ છે જીવવાની આસક્તિ, એટલે આટલા બધા આજે ભેગા થયા છે.
હમણાં જો રીંગણા ઉઠશો કે કંઈ વરસાદ ના હોય અને સિંગ ચણા વેચવાના હોય તો કેટલા આવે? હે, સંખ્યા ઘટી જાય કે નહીં? ક્યાંથી જ આવે? વરસાદ ના હોય સારો સભામાં તો સંખ્યા ઓછી થાય કે વધે? એ જીવાને વિશે રસની આસક્તિ છે, દેહાભિમાન. દેહાભિમાન અને માનવીમાં ફેર છે. ઘણા માન ને દેહાભિમાનને હરખું ગણે છે. દેહાભિમાન એટલે દેહને હાચવો, દેહને આમ થાક લાગે છે આરામ કરાવો, સામાન્ય શરદી થઈ ગઈ દવા લઈ આવી, જે દેહનું પાલન પોષણ કરીએ છીએ એને દેહાભિમાન કહેવામાં આવે છે. પછી કુસંગીમાં હેત રહી જાય. આપણા ભાઈબંધો હોય, સત્સંગીના પણ મિત્ર હોય એટલે એને હેત રહી જાય. સંબંધીમાં હેત, એ તો બધાનો હોય જ. એ 6 વાળા જેને હોય તે કોઈ દિવસ જીવતા કે મરીને સુખ ક્યારેય પામે જ નહીં. તો આપણે 6 વસ્તુ વળગી શકે નહીં. જેથી આપણે સુખી થવાના? બોલો. માટે જેને સુખ્યા રહેવું હોય તેના સ્વભાવ હોય તે ટાળવા. સ્વભાવ ટાળવાની વાત છે. અને સ્વભાવ ટળે એવા છે નહીં. બાર ગાવે બોલી બદલે, તરવર બદલે શાખા, આ બુઢાપણમાં કેસ બદલે પણ લખણ ના બદલે. જાય સ્વભાવ. આ એક લાખા મહારાજની વાત છે. એક ગામમાં સંતો ગયા અને બધી કથા વાર્તા કરી. ભાઈ સંસારમાં ક્યાંય સુખ નથી, બધે દુઃખ જ છે. આ સંસાર કેવો છે? લક્કડશી લાડુ જેવો છે. લક્કડશી લાડુની વાત યોગીજમાનની બોધ કથામાં આવે છે. એક મિસ્ત્રી હતા. તે મિસ્ત્રી લાકડાનો ધંધો કરે એટલે છોલ બહુ ભેગો થયેલો, એકદમ ઝીણો છોલ. ચૂલામાં નાખે તો ધુમાડો કરે એવો, હળગે તો કંઈક તાપે થાય. અને લઈ કોણ જાય? એને વિચારે કે આના આપણે પૈસા ઊભા કરીએ. એટલે પછી એને બાવળનો ગુંદર લઈ આવ્યા અને ઝીણો સોલ બે ભેગો કરીને ગરમ કરીને લાડુ બનાવ્યા. મોટા મોટા લાડુ તલ આંકડીના બનાવવા એવા. અને પછી લારીમાં લઈને બજારમાં વેચવા નીકળ્યો. લો કોઈ લક્કડશી લાડુ 1 રૂપિયાના 10, લઈ જાય એ પસ્તાય અને રહી જાય એ પસ્તાય. લક્કડશી લાડુ રૂપિયાના 10, લઈ જાય એ પસ્તાય, રહી જાય એ પસ્તાય. લઈ લો રૂપિયાના 10, આવા સસ્તા નહીં મળે, પછી પસ્તાશો. રહી જશો તોય પસ્તાશો, પાછ ભેગો બોલે લઈ જશો તોય પસ્તાશો. પણ લોકોને લોભ હોય ને એટલે રૂપિયાના 10 દેખાય, પેલો શું બોલે ના દેખાય. એટલે ઘણા બધા તો લઈ લીધા, કોઈ 10 ને 20 ને 25 ને. 10-15 મિનિટ લારી ખાલી થઈ ગઈ. બીજા બધા આવ્યા કે ભાઈ લાડુ કે હવે ખૂટી ગયા, કે હવે તો 2 મહિના પછી આવે, કે હવે તો પસ્તાણા 2 મહિના પછી. એક બધો શોલ ભેગો થાય, બધા એટલે વાર તો લાગે ને. બધા પસ્તાવા બધા કરું, રૂપિયાના 10 પડતા થઈ ગયા, રૂપિયાના 10 પડતા થઈ ગયા. અને પેલા લોકો લઈ ગયા અને છોકરાને ખાવા આપ્યા. એક તો બાવળનો ગુંદર અને લાકડા છોડ ભાંગે જ નહીં લાડુ. આમ મોઢે કરે તો લોહી લોહી હોઠ છોલાય છે. પેલો એક લખ્યું છે હુકા હાડકાનું દ્રષ્ટાંત. પુત્ર હુકો હાડકો લઈ જાય અને પછી ખાવા પ્રયત્ન કરે, હાડકામાંથી કાંઈ નીકળે નહીં, પણ પોતાનું મોઢું છોલાય. તે ઘણા છોકરા તો દાંત પડી ગયા, ઘણા હોઠે લોહી લુહાણ થઈ ગયા. પેલા કે લાડવા કેવા છે? ભાંગતા નથી, તૂટતા નથી. કે હવે પેલા મિસ્ત્રી ભાઈ બે લાકડાના લાડુ કેવા છે? કે પેલા મને કીધું લક્કડશી લાડુ છે, લાકડાના છોલમાંથી બનાવ્યા છે. એ તો કે આપણો તો રૂપિયો પડી ગયો, 10 પછી કઈ ખાવાના કામમાં ના આવ્યા. અને છોકરા મોઢા છોલાવાળા જુદા. પેલા સંતોએ વાત કરી, આ સંસાર લક્કડશી લાડુ જેવો છે ભાઈ. જે પરિણામ બધા પસ્તા છે. બોલો. તો એ માંડા વિચાર કરી શકે આપણો ક્યારો વારો આવે. જાણે છે બધા લક્કડશી લાડુ છે કે નહીં? યોગીજી માંથી બહુ કદમ બીજી વાત આવે છે ખબર? અમારા પ્રભુદાસ લાલાજી હતા ને, એ આફ્રિકા ગયેલા અને ત્યાંથી પછી દેવીને બધાને ખાલી હાથે કાઢ્યા પાછા. ત્યાં બધા બહુ પૈસા કમાણા,
બંગલા કરી દીધા, મોટરે કરી દીધી, મોટર બધું કરી દીધું. પણ તે મને બધાને કીધું ખાલી હાથે જ પહેર્યા લુગડે પાછા કાઢ્યા. તો બધા રડતા હતા, કારો આપણે મહેનત કરી બધી પાણી ગઈ આટલા વરા ગયા. પ્રભુદાસ લાલામ નાચે કૂદે કે આજે મારે ઘેરે થાય લીલા લે. બધા થોડા આગળ આવી જાય એટલે પાછળ વાળા જે આવી જાય પછી ઘડી વાળા બધા રાગા ના કરે. એટલે બધા કેમ્પમાં હતા. શાસ્ત્રીમાં કીધું આ બધા રડ કરે છે, તમને સીધો આટલો બધો કેમ્પ છે. એ કે જો હું ગયો ને ત્યારે લેંગો પહેરીને ગયો હતો, આવ્યો ત્યારે પેન્ટ શૂટ પહેરીને આવ્યો. આટલો જ લાભ છે ને કે શું આને લઈ ગયા હતા કે, અને આપણે આટલો સત્સંગ કર્યો, આ લાભ સત્સંગ કર્યો એ જ છે. આપણે તો છે ને ઘીના લાડવા કહીએ છીએ, પાકના ગોળના લાડવા. આ સત્સંગ મળ્યો છે એ. બાકી બધા તો હાંડિયાના ગધેડાના ખાય છે કે હાંડિયાના ગધેડા હું ખબર છે. પછી યોગીમાંથી બોધ કરતા દષ્ટાંત છે, બધા સૌરાષ્ટ્ર બધાને ખબર છે. કાઠિયાવાડમાં ગાયનું લીપણ કરવું હોય તો શું કરવું પડે? ગાયની માટે છે ને ચીકણી હોય અને ફાટી ના જાય એટલે એમાં ગધેડાને લાજ નાખે, કાં પેલા ઘઉંનું કુંવળ નાખે, પોણો જેને કહે. એટલે તમે ગાયમાં લાજ નાખો ને તો ગાર હારી થાય, ચીડી થાય અને ઉખડે નહીં અને ફાટી ના જાય. તો એક ભરવાડે નથી, એ તો બધા રહે જંગલમાં, ખેતરોમાં, અને ગામમાં દૂધ ડેરીએ દૂધ ભરવા આવે અને 15 દાડે મહિને પગાર થાય ત્યારે હટાણું કરતી જાય. એટલે દૂધ ભરવા આવેલી ને પછી પૈસા આવ્યા પગાર, એમ જો કાલો ઘરમાં ગોળ ખૂટી ગયો છે લેતા જઈએ. એટલે ગોળ વાળાની દુકાને ગઈ, પૂછ્યું ભાઈ ગોળનો શું ભાવ થાય? કે તમારે કેવો છે? 3 જાતના ગોળ છે, 10 રૂપિયાનો કિલો, 20 રૂપિયાનો કિલો, 15 રૂપિયાનો કિલો. કે ફેર શું? કે જો આ દેશી ગોળ છે એના પરદેશીના 15 રૂપિયા, દેશીના 10. દેશીમાં પાછા 2 ભાવ છે. આ એક ગાંગડા છે અને એક આ રબડી છે. 2 ગોળ છે એક જ હરખા, ગળા 2 હરખા જ લાગશે. આ ખાલી રબડી છે ને આ કડક છે એટલો ફેર. તો રબડી લઈએ તો 10, ગોળ પેલો હોય તો 15, અને પરદેશીના 20. તો રબડીને આપી દે ને 2 હરખા હોય તો ખોટા 5 રૂપિયા વધારે હાલવા. કે નાખો ક્યાં? પેલું બગોણું હતું દૂધ ભરવા આવેલું, દૂધ તો ખાલી થઈ ગયેલું એટલે રબડી ગોળ એમાં નાખ્યો. થોડું ઘણું તો દૂધ તો તળિયે ચોટ્યું હોય અને એમાં રબડી ગોળ આવી ગયો. હવે માથે મૂકીને હાલી જતી હતી, એમાં ગધેડાની લાઈટ જોઈ અને બિચારા આપણું ગાય ન કરવાની થઈ છે ને આટલી બધી લાટ છે લઈ નાખવી ક્યાં? કે બગોણું ખાલી જ છે ને, એ ભૂલી ગઈ કે અંદર ગોળ નાખ્યો છે. એટલે આ વીણતે જાય માથે નાખતી જાય, વીણતે જાય માથે નાખતી જાય. એક 20-25 ગુલાબ જાંબુ લઈ લીધા. અને પછી તો ઘરે બગોડું તો પટારા પૂરું પોતા ગાય વાસણા પછી કે વાસીદારનું પાણી જે કરો કામે લાગી ગઈ. પેલા ભરવાડભાઈ 4 વાગેલા, ઢોરા 4 3 આવેલા. એને ભૂખ લાગી એટલે એમ થયું કાંઈક ભાઈ કદાચ શેરનું સુખડું લાવ્યું હોય તો. એમાં જોયું તો બગોડું ઉપર પડેલું અને બગોડામાં એને જોયું સારું ગુલાબ જાંબુ છે. એટલે મને ખાવા 1 ખાધું, 2 ખાધા, 3 ખાધા. એટલે દૂધ અને ગોળ છોડે એટલે ઉપરથી ગળું લાગે મીઠું મધ, પણ અંદર ફાડે ને એટલે વાસ આવે કે હારું છે મીઠું ગળ્યું અને અંદર આની ગંધ આવે છે. કે એની ઘરવાળી કે તું લાવી શું કે તમને શું લાગે કે હારું ગળું લાગે છે, અંદર પાછા ગધેડા લાઈટ જેવી વાસ આવે. કે લાઈટ જ છે બધી કે ગળું કેમ લાગે? તો ગોળ ચોટ્યો છે, દૂધ ચોટ્યું છે એટલે. સંસાર કેવો છે ભાઈ? ઉપર થોડો ગોળ ચોટ એટલે ગળો લાગે, બાકી તો સુખ જેવું લાગે છે કઈ. પણ તોય બધા ભૂખ્યા છે 10-15 ઠપકારી જાય છે. એક વાર બોલતો જાય ખાતો જાય. એટલે સંતોએ કથા વાર્તા કરી કે ભાઈ સંસારમાં કઈ સુખ નથી, સંસારમાં એટલું દુઃખ જ છે. સાધુ થઈ જાઓ, સાધુમાં જલસા છે ભાઈ. લહેર પાણી લાડ વાસુ, મૂંડ મુડાए 3 गुण, मीठे सिर की खाज, खाने का लड्डू मिले और लोग कहे महाराज. है ने स्वामी टोपी पर हम 3 गुण, नहीं वेरोक नहीं वेठ, बापजी बापजी हव करे सुखे भराय पेट. અમારે કઈ વેરો ભરવાનો ખરો? અમારે કઈ વેઠ કરવાની? બધું તમારે કરવાનું, પેટ અમારે ભરવાનું. બોલો શેખ ને સ્વામિનારાયણ સાધુ જલસા. એટલે લોકો કહેતા
કે સાધુ થાવ તો સ્વામિનારાયણનું, અને નોકરી કરે તો ગવર્મેન્ટની, કોઈ ચિંતા જ નહીં. એટલે પેલા એ વાત કરી કે તમે ત્યાં સાધુ થઈ જાઓ છોકરાઓ. એમાં 2 છોકરા હતા ને, એમાં એકને વિચાર આવ્યો કે આપણે આ રોજ ઢોરા ચારવાના, આ તડકો ખાવાનો, આ તળાવમાં નાહવાનું, આને કદાચ સાધુ થઈ જઈએ. એના ભાઈબંધને કે હાલને આપણે સાધુ થઈ જઈએ. એના ભાઈબંધ આ બધું જીવણો, નાનો ના બધો લાખાને વૈરાગ લાગી ગયો. એ કે આપણે સાધુ ટકે નહીં, 2 વાર પાસ આવી તો લોકમાં મોઢું બતાવું. એ કે ન પાસ આવું, મને સાચો વૈરાગ લાગી ગયો છે. અરે ગિરનારની ગુફામાં જઈને સાધુ થઈ ગયો. 20 વર્ષથી આ પાસો ના આવ્યો. એનો ભાઈબંધ પેલો જીવણો હતો ને, એને બીજા 4-5 ભાઈબંધ હતા. એકનું નામ ગોત્યો, એકનું નામ મેલ્યો ને, બધા નામ જ એવા, ગોતો ને મેલો ને. ખબર તમને બધા કાઢી ગુજરાતના નામ? મેલાભાઈ હોય, ગોતાભાઈ હોય, કચરાભાઈ હોય. શું તે બધા 4-5 ભાઈ બધા ભેગા થયા. એ કે પણ આપણે લાખાને ઓળખશું કેવી રીતે? પેલો કે હું ઓળખી જઈશ. પણ કે 20 વર્ષ થઈ ગયા, તો મોટો થઈ ગયો હોય, મોટી દાઢી વધી ગઈ હોય, માથે જટા હોય. એ કે ભલે બધું હોય. એ પરિક્રમા ફરવા ગયા જૂનાગઢ. એક પછી એક બધા સાધુને જોતા જોતા પેલા લાખા મહારાજ બેઠેલા ને, ત્યાં જઈને પેલો જીવણો ઓળખી ગયો. પેલા લાખા મહારાજ કે જય સીતારામ બાપુ. બાપુ કે જય સીતારામ. કેમ છે લાખા મહારાજ? લાખો વિચારવા પડી ગયો. મેં 20 વર્ષ ત્યાં કોઈને મારું નામ નથી કીધું, અને આને મારું નામ ક્યાંથી આવડે? અને આમ બધું જોવા મળ્યું કે આમ તો છે તો ઓળખીતા, પણ 20 વર્ષ તો બધા બદલાઈ ગયા હોય. પછી બેઠા, અને થોડી વાર પછી લાખાએ વાત કરી, ભાઈ તમારું ગામ કયું? એટલે ભલા આદમી તો ઓળખતો નથી, આપણે હારે બેઠો કરતા, તળાવ નપાળે નાવા જતા હતા. ના ભાઈ હું તમે ઓળખતો નહીં. પેલો કે હું જીવણો, આ કચરો, આ મેલ્યો. એટલે કે બહુ મોટા થઈ ગયા તમે તો. એ કે મોટા થઈ ગયા, 2 છોકરા થઈ ગયા, કે લગ્ન થઈ ગયા, બધું થઈ ગયું. કે એ કે હારું મેં તમને 3 માંથી એકને ઓળખ્યા નહીં, અને તમે મને પહેલી જ રીતે કેમ ના ઓળખી ગયા? મારી તો દાઢી વધી ગઈ છે, આ વાળ વધી ગયા છે, કઈ પણ પટ્ટા જેવો થઈ ગયો હતો. ત્યારે એને શું કીધું ખબર? એ કે 12 ગાવે બોલી બદલે, તરોવર બદલે શાખા. આ બુઢાપણમાં કેસ બદલે, પણ કે લખણ ના બદલે લાખા. કે લાખો કે પણ તમે મારું લખણ એવું કયું જોઈ ગયા? એ કે આપણે જયારે હારે ભેંસો સારવા જતા ને, ત્યારે આપણે જયારે તળાવ પાળે બે હતા ને, ત્યારે તો આવી રીતે આમ બે હતો, મોઢામાં આંગળા નાખીને. કે અત્યારે તાર મોઢામાં આંગળા છે. કે તો કે સાધુ થઈ ગયો, પણ આ મોઢામાં આંગળા નાખવાનો સ્વભાવ કયો નહીં. કે સાધુ થઈ જાય એટલે સ્વભાવ ના જાય. એ તો સત્પુરુષ મળે અને કે કરે તો સ્વભાવ જાય. બાકી સાધુ થી સ્વભાવ ના જાય. આપણે તેવા સત્પુરુષ મળ્યા છે, એ વારંવાર આપણે ટોકે છે, ત્યારે કંઈક કોકના સ્વભાવો સાથે આવશે. બાકી સ્વભાવ જાય એવું ક્યાં છે? બોલો, આપણે વર્ષો આ મંદિરને કેટલા વર્ષ થયા? આ મંદિર બાંધ્યું ને 13 વર્ષ થઈ ગયા. 13મો પાઠો શું કર્યો હમણાં કે કરવાનો છે? બોલો તમે, 13 વર્ષથી તો અમે ઘણા બધા આવતા છે. ઘણા તો 15 વર્ષથી આવતા, ઘણા 20 વર્ષથી આવતા છે. આપણે બધા શિક્ષાપત્રી વાંચીએ છીએ કે નહીં? જેટલા પૂજા કરતા હોઈએ, પણ શિક્ષાપત્રી પ્રમાણે આપણે જીવન જીવીએ છીએ ખરા? બોલો, હાવ સાદા નિયમ પાળીએ છીએ, અઘરા તો નહીં પડતા હોય. ભગવાન સ્વામિનારાયણે શું કર્યું ખબર? શિક્ષાપત્રીમાં બહુ કરકસર કરી છે. બહુ એટલે બહુ. બીજા બધા શાસ્ત્રોમાંથી 3836 શ્લોક મારે જુદા કાઢ્યા. મહાભારતમાંથી, ભાગવતમાંથી, રામાયણમાંથી ને ભગવદ્ ગીતામાંથી 3836. એમાંથી 212 શ્લોકની શિક્ષાપત્રી લખી. બોલો, અને 212માં પાછા રાજાના નિયમો લખ્યા જુદા, પ્રજાના જુદા, સાધુના જુદા, આચાર્યના જુદા, સાધુમાં પાછા બ્રહ્મચારીના જુદા, બાઈઓના જુદા, ભાઈઓના જુદા, બ્રાહ્મણના, ક્ષત્રિયના, વૈશ્યના, બધાના નિયમ જુદા જુદા લખ્યા.
અને શરૂઆતમાં થોડા નિયમ બધાને લાગુ પડે એ ભેગા લખ્યા. 212 શ્લોકમાં બધાને નિયમ લખ્યા, પણ એમાં મહારાજે પૂજા કરવા માટે 10 શ્લોક લખ્યા. કેટલા? ખાલી પૂજા માટે 10 શ્લોકો. પણ એ 10 શ્લોક આપણે 100 વખત વાંચ્યા છે, એ પ્રમાણે પૂજા નહીં કરતા હોય. બોલો, મહારાજે શિક્ષાવતી લખ્યા પ્રમાણે પૂજા નહીં કરતા હોય. બોલો, અને કરતા હોય તો રોજ નહીં કરતા હોય. મહંત સ્વયં મહારાજ તો શિક્ષાપત્રનું ભાષ્ય જ કહેવાય. શિક્ષાપત્રી આખી મહારાજે સત્સંગ દીક્ષા લઈ લીધી છે. જે નહોતા કામના એટલા શ્લોક કાઢી નાખ્યા અને બીજા પાછા ઉમેર્યા. દોઢા પેલા 212 હતા, એમાં બીજા 103 ઉમેર્યા અને 315 શ્લોકની સત્સંગ દીક્ષા બનાવી. એમાં તો મહંત સ્વામીએ પૂજા કરવા માટે 30 શ્લોક લખ્યા. કેટલા? ખાલી એક શ્લોક લખી નાખ્યો કે અમારા સત્સંગીએ ગુરુની આજ્ઞા પ્રમાણે પૂજા કરવી. પછી આપણે ગુરુ કહી દે કે આટલું એટલું પૂજા કરવાનું તો હાલક નહીં. જેમ ગ્રહણ માટે કહી દીધું છે કે ગુરુની આજ્ઞા પ્રમાણે ગ્રહણ પાળવું. અને એમાં હુતક તો કાઢી જ નાખ્યો છે પ્રમુખ સાહેબ મહારાજે. કારણ કે હુતકમાં કેવું છે ખબર? કાંઈ કરવાનું જ નહીં. હુતક એટલે પૂજા બંધ, આરતી બંધ, ભગવાનનો થાળ બંધ, રોટલા ખાવાના પણ ભગવાનને ધરાવવાના નહીં. હુતકમાં એવું છે બધું બંધ કે અમારે હુતક છે અને 10 દાડા પાળે. તો જેટલું હુતક પાળવાનો મહિમા લખ્યો ને એ કરતા 1000 ગણો ગ્રહણનો નિયમ છે. જ્યારે જ્યારે ગ્રહણ થાય ને ત્યારે બધા કામ પડ્યા મૂકીને ભજન કરવા બેસી જવું પડે. હવે રાત્રે 12 થી 4 નું ગ્રહણ હોય, કોણ ભજન કરવા બે? એટલે એ નિયમ નથી પકડતા, પેલો હુતકનો પકડે છે બધા, જે બંધ કરવાનો છે એ. તો શિક્ષાવત્રીમાં 30 શ્લોક 10 લખ્યા મહારાજે, મહંત સ્વયંમાં જે 30 લખ્યા. બોલો, પહેલો શ્લોક બોલો, આપણે એમાં અડધા નહીં પાડતા હોય. સે હાવ હેલો. મહારાજે પૂજા કરવાને પહેલું શું લખ્યું કે અમારા સત્સંગે નિત્ય સૂર્ય ઉગ્યા પહેલા જાગવું. એમાં નિત્ય શબ્દ વાપરો છો. એવું નથી લખ્યું રવિવારે રજા હોય 9 વાગ્યાથી હોઈ જવું. બોલો, નિત્ય રવિવારે રજા ત્યારે મોડા જગાય છે કે નહીં? બોલજો. અને વેકેશનમાં આખું ઘર મોડું જાગે હો. છોકરા સ્કૂલે જવાનું નહીં ને મારે કઈ કરવાનું ના હોય કે આ અઠવાડિયે વેકેશન હમણાં કાલથી પડશે ને પતંગનું વેકેશન. જો આપણા સંપ્રદાયની વિશેષતા શું છે ખબર? અમે અક્ષર સ્વામી બધી વાત કરીએ સનાતન ધર્મની. આપણે ત્યાં ભગવાન સ્વામીએ નિત્ય શબ્દ વાપર્યો છે. જે કરો રોજ કરો. નિત્ય સંધ્યાકાળે ભગવાનના મંદિરે જવું, નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો, નિત્ય આવક જાવકનું નામું લખવું અને એનો 10મો 20મો ભાગ કાઢવો. રોજ કરવાનો. આપણે કાંઈ સિઝનેબલ ધંધો નહીં. બહાર તમે જોજો બધી સિઝનેબલ ધંધો હોય છે. અને સિઝનેબલ ધંધામાં શું હોય? કોઈ રોકાણ નહીં, કોઈ નુકસાન નહીં, કોઈ ઉધાર નહીં, કોઈ ઉઘરાણી નહીં, બધો લાભ જ. અત્યારે તમે પતંગનો ધંધો કરો ને 15 દિવસ હાલે. પતંગ કોઈ પણ લઈ જાય, નો ચડે પાછી આપવા કે નથી ચડતી, એમ રોકડા પૈસા જ લઈ જાય. એમાં તમારે કઈ બહુ મોટી દુકાનની જરૂર નહીં. 4 બાજુ કાપડ બાંધી વચ્ચે દુકાન કેટલા પડે? બધા રોકડા પૈસા લઈ જાય કે નહીં? એટલે દુકાનનો ખર્ચો નહીં, ઉધાર નહીં આપવાનું, વેચેલો માલ પાછો ના આવે. આ પતંગનું પૂરું થાય ને એટલે પછી હોળીની પેલી પિચકારીઓ આવે છે, પિચકારીનો ધંધો કરવાનો. રક્ષાબંધન આવે ને ત્યારે 10 દિવસ રાખડીનો ધંધો કરવાનો. બધા રાખડી રોકડા પૈસા લઈ જાય અને વજન પડી જાય તો આવતી સાલે કામમાં આવે. હું દિવાળી પર ફટાકડાનો ધંધો કરવાનો. બધા રોકડા પૈસા ફટાકડા લઈ જાય. બોલો, કોઈ ફટાકડો લઈ જાય ના ફોડે પાછો આવી જાય કે સુરસુરી થઈ ગયું. અને વધે તો લગ્નવાળા લઈ જાય પણ વપરાઈ જાય. એટલે એમાં કોઈ નુકસાન નહીં. બહાર બધા શું કરે ખબર? સિઝનેબલ ધંધો. આમ ભગવાનમાં માને પણ ભગવાનનું ના માને. ભગવાનમાં બધા માને પણ ભગવાનનું ના માને. તમાકુ ખાય, બીડી પીવે, મસાલા ખાય, ભાઈ હનુમાન દાદાના ઘરે જઈને પાછા હનુમાન ચાલીસા ગાય. એક ભાઈ મને કહેવો દર શનિવાર લો છો કે દર શનિવારે શું કરે? ઉપવાસ કરવાનો. બપોરે એક ટાઈમ એકટાણો. એ તો સારું એકટાણો કર, પણ પછી આખો દાડો એ કે આખો દાડો કાંઈ નહીં લેવાનું.
મેં તો તમાકુ કેટલી ખાય કે 2 મસાલાવાળા માવા, તે માવો ફરાળી આઈટમ છે. તમાકુ તો ખાસ એટલે શનિવારે દાળ બંધ રાખી હનુમાન દાદાનો વાર રહેતો પછી. તો તમે જોજો શંકર ભગવાનને માનવા વાળા શું કરે, શિવ તો શંકર ભગવાન જી આવવાનું, પછી 12 મહિના હાલે, કાં શ્રાવણ મહિના 4 સોમવાર, 12 મહિને તમે શંકર ભગવાનની ઉપાસના કરો. માતાજી શું કરે, 9 દી નવરાત્રી ગરબા ગાવાના, પછી બંધ. રોજ માતાજીને દર્શન કરવા પડે, રોજ માતાજીને આરતી ગાવી પડે, પછી ગણપતિ દાદાના 10 દી ગુણ ગાય, શિવરાત્રી હતા શંકર ભગવાન મંદિર જાય, રામનવમી હતા રામ ભગવાનના દર્શન કર્યાના, જન્માષ્ટમી હતા કૃષ્ણ ભગવાનના દર્શન કર્યાના, પછી કાંઈ નહીં. જ્યારે આપણે મહારાજે શું કીધું, તમે તમારા ઈષ્ટદેવની કાયમ પૂજા કરો, બાકીના બધા દેવની પણ એ લોકો જેમ હારે શિવરાત્રે શંકર ભગવાનને પગે લાગ્યા હો, રામનામે રામ ભગવાનને પગે લાગો, કોઈ દેવને પગે લાગવા ના નહીં પાડી, પણ નિષ્ઠા એક રાખો. તો શિક્ષાપત્રીમાં પહેલો શ્લોક શું લખ્યો, નિત્ય સૂર્ય ઉગ્યા પહેલા જાગવું. અને જાગીને શું કરવાનું ભાઈ, બીડી હળગાવવાની. ઘણા પેલા બીડી હળગાવે પછી તેને આંખ ઉઘડે, પોતાની ભૂતાવતા હળગાવો. એટલે આપણે ડોહા જોયા છે, ડોહામાં કરે બીડી હળગાવે, ડોશીમાં ચૂલો હળગાવે, 2 હળગાવવાનું કામ ચાલુ કરે, આખો દી હળગ્યા કરે. હોય છે કહ્યું તો મહારાજે શું કીધું, પહેલા ભગવાનનું ધ્યાન કરો પથારીમાં, ભગવાનનો આભાર માનો કે ભગવાન તે મને જગાડ્યો. જો ભગવાન ના જગાડે તો શું થાય, શું થાય? રામ બોલો ભાઈ રામ. એ તો પછી થાય, પહેલા કુટુંબના બધા ભેગા થાય, બધા ભેગા કરે કે ભાઈ જાગ્યા નથી તો હવે કે આપણે બધા ભેગા થઈને સંસાર મૂકી આવીએ. કોઈ 2 જણા મૂકી આવ્યા અને મૂકવા જાય ત્યારે બધા શું બોલે, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. પણ પેલો ભાઈ બોલે હે, એ શું કે, ચલો ને ઘરડા દાદાને ઠાઠલીમાં નાખ્યા હોય ને, આમ લુગડું બુગડું બાંધી દીધું પણ માથું ખોલું રાખે, અને 4 જણા આમ ઠાઠ લઈને જતા ને, 4 બોલે રામ બોલો રામ, તો અંદર દાદા ના પાડે, ના રે ના, ના રે ના. છોકરા કે રામ બોલો ભાઈ રામ, રામ બોલો તો દાદા કે ના રે ના, કે હવે રામ બોલાવ્યું છે. તો જાગીને તરત પેલા ભગવાનનો આભાર માનો, અને આભાર એવો માનો કે ભગવાન તે મને જગાડ્યો તો હા જુદી જીવાડજે. કેટલું આયુષ માંગવાનું, હા જુદી હો. અને હાજે હુતી વખતે ભગવાને કહેવાનું સવારે જગાડજે. રોજ નો ધંધો હેલો કેટલે આ તાળી પાડો નથી બોલા મારા, આ કરવાનું છે. તમે રાતે ટીવી જોતો તો હુઈ જાઓ અને ભગવાન ના જગાડે તો, એટલે હોતી વખતે ભગવાનને કહો કે ભગવાન મને સવારે જગાડજે. તમે જોજો આ કાઠિયાવાડ ખબર છે, કપાસ વીણા દાળિયા કર્યા હોય ને, એટલે ખબર જ છે કાલ કપાસ વીણવાનો છે, અડધો બાકી છે, તો એક ને કેવું પડે કાલ આવજો, કાલ આવજે, નતર બીજે જતો રહે. એમ ભગવાનને રોજ સાંજે કહેવાનું ઘર સભા કરીને કે ભગવાન આજ આખો દી હારો ગયો છે, બાકી રાતે હારી જવા દીજે પણ સવારે જગાડજે. અને જાગીને ભગવાને કહ્યું ભગવાન આજ આખો દાડો હારો જવા દીજે, પણ જાગીને પૂજા કરો તો ભગવાનને કોને. તો પહેલા શ્લોકમાં એ લખ્યું, અને પછી એક નહોતું લખવાનું તો એ મહારાજે લખ્યું. એ વાત કરીને આપણે પૂરું કરી દઈએ, કારણ કે પછી તો જે તમારા મૂળ તો કામ બાકી રહેશે, જેના માટે કથા તો બોલાવી હાલાત કરે. મહારાજે શિક્ષા શું, નિત્ય સૂર્ય કે પેલા જાગવું, જાગીને પછી એમાં શૌચ વિધિ કરવા જવું, એટલે સંડાસ જવું એવું લખ્યું છે. હવે જો સંડાસ જવાનું ના લખ્યું હોત તો તમે ના જાત. આ આજ્ઞા કઈ ભગવાનને કરવા જેવી લાગે છે તો શા માટે કરી છે કહો? આમાં તો કોઈ કેવું પડે નહીં ને, પણ બહુ વિચાર જેવું છે. મહારાજે એક શબ્દ બહુ વિચારીને લખ્યા છે, બહુ કરકસર કરી છે. મહારાજ જાણતા હતા જો તમે ખાલી અડધો કલાક સવારે વહેલા જાગો ને, તમારા બધા કામમાં કોઈ તકલીફ ના પડે. પણ તમે અડધો કલાક મોડા જાગો એટલે મોડું 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 બધા કામ ઉતાવળે થાય, અને ઉતાવળે કોઈ કામ સારું ના થાય.
હવે એક તો તમે અડધો કલાક જાગું છું કરીને પડ્યા રહેશો પથારીમાં, પણ ઊભા ના થાવ એટલે મોડું થયું હોય, બસ પકડવાની હોય, કોઈને સ્કૂલે જવાનું હોય, એટલે આમ સંડાસ લાગ્યો હોય તો જોક ના જોક કાંઈ નહીં, જો હાલો પેલા પૂજા કરી લઉં એમ તે પૂજા કરવા બેસી જાવ, પછી પાછળથી દબાણ થાય તો શું થાય? નો હરકી પૂજા થાય, નો સંડાસ જવાય. તો મહારાજે એક વાત સરસ પૈકી છે, જે મૂળાક્ષરે લખ્યું ને, કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારી લેવો, એમ કરોડ કામ પડતા મૂકીને સંડાસ જી આવું. તમને કોઈ દી કબજિયાત નહીં થાય. પછી પૂજા કરજો, નકર પૂજાય બગડશે ને કપડાય બગડશે. એટલે મહારાજે આજ્ઞા કરી છે કે જો સંડાસ જવાની ઈચ્છા થાય ને તો જી આવો. એનો અર્થ નહીં કે રોજ સવારે જવું જ તે, પણ જે ટાઈમે જતા હોય ટાઈમ. આ એક કામ કરવા જેવું છે. અત્યારે લોકોને તકલીફ આવી જ છે, ટાઈમે સંડાસ ના જાય, ટાઈમે ખાય નહીં, ટાઈમે હુવે નહીં, એમાંથી બધા રોગ થાય છે. બાકી જો શિક્ષા પ્રમાણે વર્તે ને તો કોઈ રોગ ના થાય. શ્રી સ્વામિનારાયણ ભગવાન.